નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત કરીએ। સૌપ્રથમ મહત્વના સમાચાર। રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટનું આકરું વલણ। રાજકોટ મહાનગરપાલિકા અને કમિશનરનો હાઈકોર્ટે ઉધડો લીધો। હાઈકોર્ટે અગ્નિકાંડને લઈને આકરા સવાલો પૂછ્યા। કોર્ટે કરેલા હુકમના પાલન બાબતની જાણ કેમ નથી કરવામાં આવી તે સવાલ કરવામાં આવ્યો। સાથે સવાલ એ પણ કે ફરજમાં બેદરકારી તેમ છતાં કોઈ ભૂલ નથી એવા સોગંદનામા શા માટે રજૂ કરવામાં આવ્યા? ફરજમાં બેદરકારી છતાં માફી કેમ નથી માંગવામાં આવતી? રાજકોટ મહાનગરપાલિકાએ કરેલું સોગંદનામું હાઈકોર્ટે અસ્વીકાર કર્યું છે અને હાઈકોર્ટના ઇનકાર બાદ મહાનગરપાલિકાએ પરત ખેંચવું પડ્યું છે। આ સોગંદનામું કોર્ટના હુકમના પાલન અંગેની માહિતી આપવા માટે આદેશ આપવામાં આવ્યા છે। અને વધુ માહિતી મેળવીશું ન્યૂઝરૂમથી લાઈવ ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાયા છે। ધર્મેશ, રાજકોટ મહાનગરપાલિકાએ સોગંદનામું રજૂ કર્યું હતું, જો કે હાઈકોર્ટે અસ્વીકાર કર્યો, સાથે ઉધડો પણ લીધો। રાધા, રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં 27 લોકોની જિંદગી હોમાઈ ગઈ છે અને આ જે અગ્નિકાંડ છે એ માત્ર ગુજરાત નહીં દેશભરમાં એક લોકો વ્યથિત થયા હતા। એવો આ ટીઆરપી ગેમ ઝોન જે કહી શકાય એવો અગ્નિકાંડ હતો। એમાં જે તે સમયની મંજૂરીને વિવાદ અને ભ્રષ્ટાચાર તો આપણે જોયા જ રહ્યા છે, પણ હાઈકોર્ટે જ્યારે કીધું હોય ત્યારે જે સોગંદનામું આપવું હોય એમાં પણ એ સોગંદનામામાં પણ જે ક્ષતિઓ આજે જોવા મળી છે અને મોટા સમાચાર એ આવી રહ્યા છે કે મનપા અને કમિશનરના હાઈકોર્ટે ઉધડા લીધા છે। એક હાઈકોર્ટે અગ્નિકાંડને લઈને એક આકરા સવાલ કર્યા છે। કોર્ટે કરેલા હુકમની બાબત જે પાલનની બાબતની પણ કેમ જાણ નથી કરાઈ? સૌથી મહત્વની વાત એ છે ફરજમાં બેદરકારી છતાં કોઈ ભૂલ નથી તેવો સોગંદનામા શા માટે? આ સોગંદનામું જે આજે રજૂ કર્યું હાઈકોર્ટમાં એનો હાઈકોર્ટે અસ્વીકાર કર્યો છે અને હાઈકોર્ટે અસ્વીકાર કરતા આખરે મનપાએ પણ એ જે સોગંદનામું કમિશનરે જે કર્યું હતું એ પરત ખેંચવાનો જે ફરજ પડી છે। આમ કોર્ટના હુકમના પાલન અંગેની માહિતી આપવા આદેશ પણ થયો છે। સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે હાઈકોર્ટમાં આખો જે અગ્નિકાંડ છે 27 લોકોની જિંદગી બુજાઈ ગઈ છે, નિર્દોષ લોકોના બાળકો અને સ્વજનો ગુમાવ્યા છે, ત્યારે આવા સંજોગોમાં એ હાઈકોર્ટમાં જે સોગંદનામું રજૂ કરવું પડે અને રજૂ કરવાનું હોય એમાં પણ જે હતું એ યોગ્ય નહોતું અને એ કારણે હાઈકોર્ટ આજે આકરું વલણ અપનાવ્યું છે અને આખરે હાઈકોર્ટના વલણ પછી મનપા અને કમિશનરે આ જે સોગંદનામું છે પરત ખેંચ્યું છે। પણ સૌથી મોટી વાત એ છે કે કોર્ટમાં રજૂ કરવાનું હાઈકોર્ટ રાજ્યની વડી અદાલતમાં જે રજૂ કરવાનું જે સોગંદનામું છે એમાં પણ નિયમોનું પાલન ન કરે, આવું આ રાજકોટ મનપાનું તંત્ર અને કમિશનર છે। જી ધર્મેશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।